हेलो विद्यार्थी मित्रों, विद्युत स्थितिमान और केपेसिटर वाला चैप्टर में आपणे केपेसिटर वाला टॉपिक में आगळ वधीए छीए कि जेमां केपेसिटर केपेसिटन्स विशेनी माहिती ध्यान में लीधी। समांतर प्लेट केपेसिटरनुं केपेसिटन्स पण जोयुं जे छे एप्सिलॉन 0 E/d। अने आवा समांतर प्लेट केपेसिटरनी बे प्लेटनी वच्चे डायलेक्ट्रिक राखता केवा फेरफारो थाय केपेसिटन्स में, क्षेत्र में, स्थितिमान तफावत में, ए पण आपणे आगळ ध्यान में लीधुं। हवे आपणे आगळनी थियरी ध्यान में लेवानी छे जे छे केपेसिटरनुं संयोजन। शा माटे केपेसिटरना संयोजननी जरूर पड़ी? तो के आपणे हमेशा केपेसिटन्स वधारवानो प्रयत्न करता होईए छीए। केपेसिटरनुं केपेसिटन्स ए केपेसिटरमां विद्युतभार संग्रह करवानी क्षमताने रजू करे। आपणे आगळनी थियरी ध्यान में लीधी कि जेमां केपेसिटरनी बे प्लेटनी वच्चे आपणे डायलेक्ट्रिक दाखल कर्युं। एवी रीते शुं जरूरियात ऊभी थई के डायलेक्ट्रिक दाखल करवुं पड़तुं हतुं? तो कि एक ज हेतुथी आपणे ए प्रयोग आगळ વધાર્યો હતો, केपेसिटन्समां વધારો કરવા માટે। અને વધારો થયો પણ ખરો। કેપેસિટન્સ કે ગણું થયું હતું, સમીકરણ ધ્યાનમાં લીધું જ આપણે। C બરાબર C0 × K ગણું થઈ જાય છે। કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને બે પ્લેટની વચ્ચે રાખતા। હવે આપણે આવા જુદા જુદા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણને ધ્યાનમાં લેવાના છે। જો આપણે કોઈ ઇચ્છિત ક્રમનું કેપેસિટન્સ મેળવવું હોય જે માર્કેટમાં વ્યવહારમાં ઉપલબ્ધ ના હોય અને આપણે એક કેપેસિટન્સ મેળવવા માટે જુદા જુદા મૂલ્યના કેપેસિટરોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડીને આપણે એને મેળવી શકીએ છીએ। એટલે કે ઈચ્છા મુજબનું કેપેસિટન્સ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણા ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે। તો અહીંયા આપણે એવા જ કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ તરફ આગળ વધવાનું છે। બે પ્રકારના જોડાણ છે, એક છે શ્રેણી જોડાણ, એક છે સમાંતર જોડાણ। મિત્રો, આવું જ શ્રેણી અને સમાંતર જોડાણ તમે આગળ અવરોધોના કિસ્સામાં ભણી ગયા। અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ, અહીંયા આપણે એવા કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ ધ્યાનમાં લેવાનું છે। કેપેસિટરના શ્રેણી જોડાણ માટે આપણે સૌપ્રથમ ત્રણેક કેપેસિટર ધ્યાનમાં લઈએ જેને શ્રેણીમાં જોડી રાખીએ। આ શ્રેણી જોડાણના બે છેડાઓ સાથે આપણે એક ચોક્કસ V વોલ્ટની બેટરીનું જોડાણ કરી રાખીએ, જેની હું આકૃતિ અહીંયા દર્શાવી રાખું જેથી આપણને વધુ ખ્યાલ આવે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે ત્રણ કેપેસિટર ધ્યાનમાં લીધેલા છે, C1, C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા। આ ત્રણ કેપેસિટરોને A અને B છેડા વચ્ચે આપણે શ્રેણીમાં જોડેલ છે। શ્રેણી જોડાણની ઓળખાણ ખાસ યાદ રાખવી। આવું હારબદ્ધ જોડાણ હોય, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, તો આ ત્રણેય કેપેસિટરો કેવા પ્રકારના જોડાણમાં છે તેમ કહેવાય? શ્રેણીમાં હારબદ્ધ જોડાણ કહેવામાં આવે છે। આવા A અને B બિંદુ વચ્ચેના ત્રણ કેપેસિટરના શ્રેણી જોડાણને બે છેડાઓને આપણે V વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડેલ છે। V વોલ્ટ ધરાવતી બેટરીના ધન છેડાને C1 ની ડાબી તરફની પ્લેટ સાથે અને V વોલ્ટ ધરાવતી બેટરીના ઋણ છેડાને C3 ની જમણી તરફની પ્લેટ સાથે જોડેલ છે। આમ જોડાણ કરવાથી શું થશે? સ્વાભાવિક છે કે આ બેટરીના ધન છેડા સાથે જે પ્લેટ જોડેલી છે તે ધન વિદ્યુતભારિત થશે। આવું કેમ? તો કે ધન પ્રત્યે કોનું આકર્ષણ? ઋણનું। તો આ પ્લેટ પરનો ઋણ વિદ્યુતભાર ગતિ કરીને આ તરફ ધકેલાશે, સીધો જ આના પર ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે, તો આ પ્લેટ ધન વિદ્યુતભારિત બનશે। કેટલો ધન વિદ્યુતભારિત ખુલ્લો પડે છે? ધારો કે +Q, એવું હું ધ્યાનમાં લઉં। એ જ રીતે આ ઋણ પ્લેટ C3 ની જમણી બાજુની પ્લેટ સાથે જોડેલ છે એટલે આના પર ઋણ વિદ્યુતભાર ખુલ્લો પડશે। પહેલાં તો દરેક પ્લેટ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હશે, પણ આ પ્રકારનું જોડાણ કરવાથી C1 ની ડાબી તરફની પ્લેટ ધન વિદ્યુતભારિત અને C3 ની જમણી તરફની પ્લેટ ઋણ વિદ્યુતભારિત બનશે। હવે આ C1 ની ડાબી તરફની પ્લેટ ધન વિદ્યુતભારિત છે તો સ્વાભાવિક રીતે બીજી પ્લેટ તો કે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય। જો આના પર ધન Q જેટલો હોય તો આના પર એટલો જ -Q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે, એટલે આ પ્લેટ ઋણ વિદ્યુતભારિત થશે। બીજો આપણે એમ પણ કહી શકીએ આના પર ધન છે
તો સ્વાભાવિક રીતે અહીંયા ઋણ જ ગોઠવાઈ જશે ને આકર્ષણના લીધે. આના પર ઋણ વિદ્યુતભાર આટલો માઇનસ ક્યુ જેટલો જ પ્રેરિત થવાનો છે, એટલે કે ઋણ વિદ્યુતભાર જમા થઈ જશે. હવે આટલા ભાગનો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તો આપણને એટલો તો ખ્યાલ હતો કે શરૂઆતમાં તો આખું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હતું, એટલે કોઈ જોડાણ નહોતું, એટલે કે ટોટલ વિદ્યુતભાર 0. તો જો આ પ્લેટ પર માઇનસ ક્યુ હોય તો C2ની ડાબી તરફની પ્લેટ પર ઓટોમેટિકલી પ્લસ ક્યુ વિદ્યુતભાર ખુલ્લો પડે, એટલે આ પ્લેટ થશે ધન વિદ્યુત ભારિત. તો સામેની પ્લેટ થશે એટલા જ ઋણ વિદ્યુત ભારિત. તો ઓટોમેટિકલી અહીંયા એટલો જ ધન, એટલે આ થશે પાછી પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર એક સમાન. જુઓ આના પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આના પર પણ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આના પર પણ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. જોવા જઈએ તો કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે માત્ર ધન પ્લેટ પરનો વિદ્યુતભાર જ ધ્યાનમાં લઈએ છીએ, એટલે આ કેપેસિટર પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર, આના પર પણ પ્લસ ક્યુ ને આના પર પણ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર જમા થયો. એટલે દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર ક્યુ જેટલો થશે. પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટની વચ્ચેનો પીડી કેટલો થશે, તો કે આપણને એ પણ ખ્યાલ છે કે કેપેસિટરના કિસ્સામાં કેપેસિટન્સ C બરાબર Q ઓપન V નોંધીએ. આથી V બરાબર શું થાય, તો કે V બરાબર Qના છેદમાં C થાય. પહેલા માટે હું નોંધું તો Qના છેદમાં કેપેસિટન્સ C1, બીજા માટે Qના છેદમાં C2, ત્રીજા માટે Qના છેદમાં C3. આમ દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર સમાન હશે, પણ દરેક કેપેસિટરની બે પ્લેટની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત જુદો જુદો કેટલો હશે. પહેલા માટે તો પહેલા માટે હું પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત V1 લખું તો કેટલો થશે, તો કે V બરાબર Q/C. તો V1 બરાબર Q/C1, આના માટે V2 બરાબર Q/C2 અને આના માટે V3 બરાબર Q/C3 થશે. સ્વાભાવિક છે આ પ્રકારે થશે. આમ કેપેસિટરના શ્રેણી જોડાણ માટે એક અગત્યનો મુદ્દો ખાસ નોંધવા જેવો કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય, પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો હોય, જુદો જુદો હોય છે. હવે આ પ્રકારની માહિતી આગળ આપણે વર્ણન સ્વરૂપે નોંધતા જઈએ. સૌપ્રથમ નોંધી રાખીએ કે અહીં C1, C2 અને C3 એવા ત્રણ કેપેસિટરોને V વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. અહીં C1, C2 અને C3 એવા કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને V વોલ્ટ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં આપણે તેનું જોડાણ કરી રાખેલ છે. આ પ્રકારનું જોડાણ કરવાથી આપણને સીધો ખ્યાલ આવ્યો, આપણે હમણાં થિયરીમાં સમજૂતી ધ્યાનમાં લીધી એમ કે દરેક કેપેસિટર પર એક સમાન વિદ્યુતભાર જમા થાય છે, પરંતુ દરેકની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો છે, જુદો જુદો. અહીં શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરની પ્લેટો પર જમા થતો વિદ્યુતભાર એક સમાન હોય તથા તેમની પ્લેટો વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે. દરેક પ્લેટ માટે
जमा थतो विद्युतभार सरखो एटले के दरेक केपेसिटर पण, परंतु बे प्लेट वच्चेनो स्थितिमाननो तफावत पीडी केवो हशे? जुदो जुदो होय छे। परंतु आज स्थितिमाननो तफावत V1 V2 ने V3 जेटलो छे प्रत्येक केपेसिटर माटे, एनो टोटल सरवाळो जोवा जईए तो ए तो V जेटलो ज हशे, कारण के ए अने बी वच्चेनो आ पीडी V1 आ V2 आ V3, तो V1 प्लस V2 प्लस V3 टोटल स्थितिमाननो तफावत केटलो थशे? V जेटलो। परंतु V बराबर V1 प्लस V2 प्लस V3, ज्यां V1 V2 અને V3 એ C1 C2 અને C3 ની બે પ્લેટ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત છે। અહીં આપણે V1 V2 અને V3 નું સમીકરણ લખી રાખેલ છે ઉપર, કે જ્યાં V1 બરાબર Q બાય C1, V2 બરાબર Q બાય C2 અને V3 બરાબર Q બાય C3, જ્યાં V1 બરાબર Q બાય C1, V2 બરાબર Q બાય C2 અને V3 બરાબર Q બાય C3। तो V बराबर कीमत मूकी राखे Q बाय C1 प्लस Q बाय C2 प्लस Q बाय C3। त्रणेय पदमांथी Q कॉमन निकळे अने ए Q सामेनी बाजू छेदमां लखी शकाय, तो आम लखाशे V बाय Q बराबर 1/C1 प्लस 1/C2 प्लस 1/C3। हवे जो આપણે એવું કરીએ મિત્રો કે એ અને બી વચ્ચે આ જે બે બિંદુઓ છે, આ એ છેડો અને આ બી છેડો, જેને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, અને આ જ બે છેડા વચ્ચે ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે। હવે જો એ અને બી છેડા વચ્ચે આની એ જ બેટરી રાખીને ત્રણના બદલે એક હું કેપેસિટન્સ જોડું, કે જેનું કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ છે, ત્રણને સમતુલ્ય હોય એવું કેપેસિટર આપણે જોડીએ, तो एना पर पण जमा थतो विद्युतभार तो Q जेटलो ज हशे। तो आवी स्थितिमां समतुल्य केपेसिटन्स मात्र एक केपेसिटर माटे आम लखाय C इक्विवेलન્ટ, एटले के C इक्विवेलન્ટ बराबर Q ना छेदमां V, जेनो आपणे अहींया उपयोग करी शकीए समीकरणमां। एटले एक नानी एवी आकृति बीजी जे हुं कहेवा मांगु छुं, ए ज बे छेडाओ A अने B के जेनी साथे मैं 20 वोल्टनी बेटरी जोड़ेल छे। हवे ए ज बे छेड़ाओ वच्चे आपणे एक केपेसिटर एवुं जोड्युं के जेनुं केपेसिटन्स C इक्विवेलન્ટ छे। बेटरीना वोल्टेज तो V जेटला ज छे, तो आना पर जमा थतो चार्ज विद्युतभार Q जेटलो ज हशे, एटले के अहींया आम लखी शकाय आ केपेसिटर माटे C इक्विवेलન્ટ बराबर Q ना छेदमां V। तो नोंधी राखी। हवे जो A अने B छेड़ा वच्चे समतुल्य केपेसिटन्स C इक्विवेलન્ટ धरावता केपेसिटर ने जोड़िए तो C इक्विवेलન્ટ बराबर Q बाय V थाय। माटे आनु व्यस्त करूँ तो V बाय Q बराबर 1/C इक्विवेलન્ટ थाय, माटे V बाय Q बराबर 1/C इक्विवेलન્ટ। आज V बाय Q ની કિંમત મૂકે તો આવું થશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। આમ ધ્યાનમાં લીધેલા ત્રણ કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ આવું થયું 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। જો માત્ર બે હોય, બે જ કેપેસિટર હોય તો સમીકરણ આવું 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2। એટલે કે આને ટૂંકમાં સાદરૂપ આપતા આમ પણ લખાય, એનું સાદરૂપ આપો તો C1 ને C2 લસા તો C2 અહીંયા ગુણાકારમાં C1 અહીંયા, એટલે C2 પ્લસ C1 અંશમાં અને છેદમાં બંનેનો ગુણાકાર। વ્યસ્ત કરીએ તો આવું થઈ જાય અંશમાં C1 C2 છેદમાં C1 પ્લસ C2। માત્ર બે હોય તો આ એટલા માટે આપણે અલગથી લખ્યું કેમ કે મોટા ભાગના કિસ્સામાં આપણે ટેક્સ્ટ બુકમાં
કે પછી શોર્ટ ક્વેશ્ચન કે એમસીક્યુ આપણે ધ્યાનમાં લઈએ મોટા ભાગે બે કેપેસિટરોની ચર્ચા વધુ થતી હોય, તો એના માટે આ પ્રકારનું પદ લખીને પછી ગણતરી કરવા કરતાં સીધું આ સમીકરણ ઉપયોગમાં લઈ શકાય. જોઈ શકાય છે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું. કઈ રીતે જુઓ, ચાલો આપણે C1, C2 અને C3 ના મૂલ્યો કંઈક ધ્યાનમાં લઈએ. ધારો કે C1, C2 અને C3 ના મૂલ્યો કંઈક આ પ્રમાણે છે 2, 3 અને 4. તો સમતુલ્ય કેપેસિટન્સની તમે ગણતરી કરો C1 2, C2 3 અને C3 4 લઈને, તો 2, 3 અને 4 માટે આપણે લસા લેવા જઈએ તો કેટલો થશે? તો કે 2, 3 અને 4 માટે લસા થશે 12. એટલે અહીંયા સાદરૂપ આપતા તમને જે પરિણામ મળશે એ તમે ગણતરી કરશો તો તમને સીધો ખ્યાલ આવશે કે એનું મૂલ્ય 2 કરતાં નાનું હશે. ચાલો એના કરતાં આપણે 2 ની ગણતરી સમજીએ તો વધુ ફટાફટ તમને ખ્યાલ આવે. ચાલો 2 છે કેપેસિટર આપણી પાસે, જેના કેપેસિટન્સ છે 3 અને 4 માઇક્રોફેરાડે. તો સમતુલ્ય કેટલું થશે? તો કે 3, 4 નો ગુણાકાર છેદમાં 3 + 4, 3 અને 4 12 છેદમાં 12/7, 12/7 તમે 7 કરશો એટલે પરિણામ 2 પોઈન્ટ કંઈક આવશે. 3 કરતાં તો નાનું જ ને. એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે નાનામાં નાનું પણ હોય ને એના કરતાં પણ કેવું આવે? નાનું આવે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આવા n કેપેસિટર એક સરખા જોડેલા હોય, શ્રેણીમાં એક સરખા આવા કેટલા જોડેલા હોય? n. તો સમતુલ્ય કેપેસિટન્સ તો કે 1/c + 1/c + 1/c એટલે n/c થાય. વ્યસ્ત કરું તો સમતુલ્ય કેટલું થાય? c/n. જો આવા n કેપેસિટરો જોડેલા હોય તો સમીકરણ થશે આવું 1/c ઇક્વિવેલન્ટ બરાબર 1/c1 + 1/c2 + 1/c3 + 1/cn. જો એક સરખા n હોય, જો c કેપેસિટન્સ ધરાવતા n હોય તો સમતુલ્ય કેટલું થાય? તો કે તો સમતુલ્ય થશે એક સરખું c કેપેસિટન્સ ધરાવતા n જોડેલા હોય તો c c એટલે n/c. વ્યસ્ત કરું તો c/n થશે. એટલે કે જો 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા હું 10 જોડું તો સમતુલ્ય કેટલું? 2/10 સીધો જ આંક. જો 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા હું 4 જોડું તો 4/4 એટલે સીધું 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ થઈ જાય. તો આ એક સિમ્પલ માહિતી જે આપણે શોર્ટ ક્વેશ્ચનમાં સરળતાથી યાદ હોય તો આન્સર લખી શકીએ. તો આ તો કેપેસિટરનું શ્રેણી જોડાણ કે જેમાં દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર એક સમાન હોય તથા બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો હોય? જુદો જુદો. જે મુદ્દો ખાસ યાદ રાખો, સ્થિતિમાનનો તફાવત કેવો હશે? જુદો જુદો. તથા દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો હશે? એક સમાન. આ કેપેસિટરના શ્રેણી જોડાણની એક અગત્યની લાક્ષણિકતા એમ પણ આપણે કહી શકીએ, જે આપણે યાદ રાખવા જેવી સંયોજન માટેના પ્રશ્નો સોલ્વ કરતી વખતે. સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ 3 માટે જોયું, 2 માટે જોયું. જો n હોય તો આ રીતે ધ્યાનમાં લેવાનું. સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું હશે, એ પણ ખાસ ધ્યાનમાં લેવું. નોંધી રાખું છું અહીંયા કે સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું હોય છે. સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનું હોય છે. એકદમ નાનામાં નાનું જે કેપેસિટર હોય એના કેપેસિટન્સ કરતાં પણ કેટલું હોય? નાનું હોય. આથી વાત કેપેસિટરના શ્રેણી જોડાણની. હવે આપણે આગળ ચર્ચા વધારીએ કેપેસિટરના શ્રેણી જોડાણ બાદ સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ પરથી મિત્રો એટલો ખ્યાલ આવ્યો કે જો આપણે કેપેસિટન્સ સમતુલ્ય નાનું મેળવવું હોય તો કેવું જોડાણ પ્રિફર કરવું પડે, સિલેક્ટ કરવું પડે, ધ્યાનમાં લેવું પડે? તો કે શ્રેણી જોડાણ, જેમાં કેપેસિટરનું જોડાણ આ પ્રકારે કરવામાં આવતું હોય.
હવે આપણે કેપેસિટરના સમાંતર જોડાણ તરફ આગળ વધીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ 3 કેપેસિટરો જેમ શ્રેણીમાં ધ્યાનમાં લીધા એવા 3 કેપેસિટરોને 2 બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડી રાખી, જેની આકૃતિ હું દર્શાવું જેથી તમને વધુ ખ્યાલ આવે કે સમાંતર જોડાણ કેવા પ્રકારનું હોય. અહીંયા મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે 3 કેપેસિટર કે જેના કેપેસિટન્સ C1, C2 અને C3 છે તેને 20 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે. આ સમાંતર જોડાણ 2 બિંદુ A અને B વચ્ચે જોડેલ છે. આ C2 છે, આ C1 છે અને આ છે આપણું C3. આવા સમાંતર જોડાણમાં કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર જમા થાય, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનો પીડી કેટલો હોય એટલે કે સ્થિતિમાનનો તફાવત, એ આપણે હવે જરાક ધ્યાનથી સમજીએ. તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે જે 3 કેપેસિટર આપણે સમાંતરમાં જોડેલ છે એટલે કે C1, C2 અને C3, એ ત્રણેય કેપેસિટરોની એક પ્લેટ એટલે કે ડાબી તરફની પ્લેટ એક કોમન બિંદુ સાથે જોડાયેલ છે. C1ની ડાબી, C2ની ડાબી અને C3ની ડાબી પ્લેટ A સાથે જોડેલ છે અને ત્રણેય કેપેસિટરની બીજી પ્લેટ B બિંદુ સાથે જોડેલ છે. તો આવા જોડાણને શું કહેવાય? કેપેસિટરોનું સમાંતર જોડાણ. હવે આ A અને B બિંદુઓ સાથે આપણે 20 વોલ્ટની બેટરીનો ધન અને ઋણ છેડો જોડેલ છે. મિત્રો એટલો પણ ખ્યાલ ક્લિયર થઈ ગયો કે અહીંયા બેટરીનો ધન છેડો A સાથે જોડેલ છે એટલે આ ધન સ્થિતિમાને છે અને આ છે ઋણ સ્થિતિમાન, તથા A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો? V જેટલો. પરંતુ C1ની 2 પ્લેટ A અને B સાથે જ જોડેલ છે એટલે C1ના પણ 2 છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V જેટલો જ. C2ના પણ બંને છેડાઓ એટલે કે બંને પ્લેટ આ જ A અને B સાથે જોડેલ છે કે જે 2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V જેટલો છે એટલે C2 કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે પણ સ્થિતિમાનનો તફાવત V જેટલો. અને એ જ રીતે C3 કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે પણ સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V જેટલો થશે. હવે વાત કરીએ આપણે કેપેસિટર પરના વિદ્યુત ભારની. ચલો, અહીંયા બેટરીનો ધન છેડો A સાથે જોડેલ છે એટલે અહીંયાથી પ્રવાહ વહેશે, ચાર્જ ગતિ કરીને અહીંયા સુધી પહોંચશે. આ વિદ્યુત ભાર અહીંયા જંક્શન મારફતે 3 કેપેસિટરમાં જુદી રીતે વહેંચાશે, કેમ કે આગળ એને વહેવા માટે 3 માર્ગ ઉપલબ્ધ છે. એટલે આપણે જરાક વિચારીએ તો આ જે 20 વોલ્ટની બેટરી છે એના થ્રુ ગતિ કરતો વિદ્યુત ભાર C1, C2 અને C3ની પ્લેટો પર જુદી માત્રામાં વહેંચાશે. ધારો કે V બેટરી થ્રુ અહીંયા સુધી પહોંચતો ચાર્જ Q જેટલો હોય તો એ જ Q C1 પર, C2 પર અને C3 પર વહેંચાશે. ધારો કે આપણે એવું ધ્યાનમાં લઈએ કે C1 પરનો વિદ્યુત ભાર Q1 છે, C2 પરનો જમા થતો વિદ્યુત ભાર Q2 અને C3 પર જમા થતો વિદ્યુત ભાર Q3 છે. આ Q1, Q2 અને Q3 કોના જેટલા હશે? તો કે સમીકરણ આપણને ખ્યાલ છે તેમ C બરાબર શું આવે? Q/V. માટે જમા થતો વિદ્યુત ભાર Q બરાબર શું લખાય? CV લખાય. તો પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1V, બીજા પર Q2 બરાબર C2V અને ત્રીજા પર Q3 બરાબર C3V જેટલો થશે. આમ Q1, Q2 અને Q3 એ C1, C2 અને C3 પર જમા થયેલા વિદ્યુત ભારનું મૂલ્ય થશે. પરંતુ આ Q1, Q2 અને Q3નું ટોટલ મૂલ્ય કોના જેટલું થશે? Q જેટલું, કેમ કે આ જ Q આ ત્રણેય પર વહેંચાયેલો છે. તો હવે કેપેસિટરના સમાંતર જોડાણ માટે આપણે નોંધ લખી રાખીએ જેમ વર્ણન સ્વરૂપે આગળ લખેલું હતું એમ. અહીંયા પહેલા કરતા ટોટલી વિપરીત ઘટના. અહીંયા દરેકની 2 પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જુદો હતો. અહીંયા દરેક કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત એક સમાન છે. દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર અહીંયા સમાન, જ્યારે અહીંયા દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર જુદો. પહેલા કરતા ટોટલી ઊંધું કેપેસિટરના સમાંતર જોડાણમાં. સૌપ્રથમ ઉલ્લેખ કરી રાખીએ જે 3 કેપેસિટરો આપણે જોડેલા છે તે કે અહીં C1, C2 અને C3 એવા કેપેસિટન્સ ધરાવતા
ત્રણ કેપેસિટરને V વોલ્ટ ધરાવતી બેટરી સાથે સમાંતરમાં જોડેલ છે। મિત્રો ખાસ કરીને કેપેસિટરમાં શ્રેણીને સમાંતર જોડાણને ઓળખતા આવડવું જોઈએ। આવું હારબદ્ધ જોડાણ હોય તો શ્રેણી, અને આવું બધાની એક 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 પ્લેટ એક બિંદુ સાથે બીજી પ્લેટ બીજા બિંદુ સાથે હોય તો એ થશે સમાંતર જોડાણ। અહીંયા ખ્યાલ સ્પષ્ટ છે કે દરેક કેપેસિટર પરનો જમા થતો વિદ્યુત ભાર જુદો જુદો તથા દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે, તો એ પણ અહીંયા નોંધી રાખે, જેના અગત્યના મુદ્દા સ્વરૂપે યાદ રાખો। કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુત ભાર જુદો જુદો પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે। જોઈ શકાય છે ત્રણે ત્રણ કેપેસિટર પર અનુક્રમે Q1, Q2 અને Q3 જેટલો વિદ્યુતભાર જમા થયેલ છે, જે ટોટલ કોના જેટલો હશે? Q જેટલો। તો લખી રાખીએ, પરંતુ અહીં Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 જેટલું હશે, જ્યાં Q1, Q2 અને Q3 ના સમીકરણો Q બરાબર CV અનુસાર હશે। એટલે આમ થશે, Q બરાબર Q1 નું સમીકરણ C1 ઇન્ટુ V, Q2 બીજા કેપેસિટર પર જમા થતો વિદ્યુત ભાર જે થશે C2 ઇન્ટુ V, અને Q3 જે થશે C3 ઇન્ટુ V। ત્રણેયમાંથી શું કોમન નીકળશે? તો કે V, C1 પ્લસ C2 પ્લસ C3। V સામેની બાજુ છેદમાં જ વધે તો પદ બનશે આવું, Q બાય V બરાબર C1 પ્લસ C2 પ્લસ C3। હવે જો મિત્રો આપણે એવું વિચારીએ કે આજ A અને B બિંદુ વચ્ચે એક એવું કેપેસિટર જોડે કે જેનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ હોય, જેમ આગળ ધ્યાનમાં લીધું હતું એમ, તો એ સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ કેપેસિટરના સમીકરણ મુજબ C બરાબર Q અપન V અનુસાર લખી શકાય। તો Q અપન V ની જગ્યા પર સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ લખી દઈશું। તો નોંધી રાખ્યું। હવે જો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ધરાવતા કેપેસિટરને જોડીએ તો C ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? Q બાય V। માટે ઉપરોક્ત સમીકરણ પરથી આમ લખાય, ની જગ્યા પર C ઇક્વિવેલન્ટ લખી દઉં તો C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 થશે, જે સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ બનશે ત્રણ કેપેસિટર માટે। જો n કેપેસિટર હોય આવા તો સમીકરણ C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn સુધી જશે। જો n કેપેસિટરો સમાંતરમાં જોડેલ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ Cn થશે। આમ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટર કરતાં પણ મોટું મળશે। જો 2, 3 અને 4
એવા માઇક્રોફેરાડેમાં કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય શું થાય? 2 + 3 + 4 ટોટલ કેટલો થશે? 9 માઇક્રોફેરાડે. જે મોટું 4 હતું એના કરતાં તો મોટો જ થયો ને. તો આમ નોંધી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં પણ મોટું મળે. આમ સમાંતર જોડાણનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે આપણે જોડાણનું કેપેસિટન્સ વધારવું હોય, ઊંચું મેળવવું હોય, ત્યારે આપણે સમાંતર જોડાણનો ઉપયોગ કરવાનો રહે. જો આપણે વિચારીએ કે આવા n કેપેસિટર સમાંતરમાં જોડેલા હોય જે એક સરખા હોય, એટલે કે દરેકનું કેપેસિટન્સ C હોય એવા એક સરખા n સમાંતરમાં હોય, તો સમતુલ્ય કેટલું થશે? C + C + C + C + n સુધી. તો n × C થશે. લખી રાખીએ. જો C કેપેસિટન્સ ધરાવતા n સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ શું થશે? n × C. એટલે n ગણું કેપેસિટન્સ થઈ જાય. જો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે ભાઈ 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 10 સમાંતરમાં જોડેલા છે, તો સમતુલ્ય કેટલું થાય? તો કે કેટલી ક્વોન્ટિટી જોડી આપણે? 10. તો n નું મૂલ્ય થશે 10. એકનું કેપેસિટન્સ કેટલું છે? તો કે એકનું છે 2. 10 ગુણાકારમાં 2 20 માઇક્રોફેરાડે. અહીંયા આપણે ખાસ સમાંતર કેપેસિટર માટે એટલે કે સમાંતર જોડાણ માટે આ યાદ રાખવો જોઈએ કે દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુત ભાર કેવો હશે? જુદો જુદો. પરંતુ દરેક કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? એક સમાન હોય છે. ટૂંકમાં આમ આપણે નોંધી શકીએ કે અહીંયા Q સમાન, V જુદો જુદો. જ્યારે અહીંયા Q જુદો જુદો અને V એક સમાન હોય, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એક સમાન હોય. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. તો આ હતું કેપેસિટરનું સંયોજન, એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જે યાદ રાખવું.